નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષયમાં ગયા વિડીયોમાં આપણે જોયું કે એક મુલાકાત પાઠનો પ્રથમ ભાગ આપણે જોઈ ગયા. એની અંદર આપણે જોયું કે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે અને ગાંધીનગરની જે સડકો જે છે એ સડકો કેવી છે, સ્વચ્છ અને પહોળી છે, એના વિશે એની વિશેષતાઓ પણ જોઈ. બરાબર. ત્યારબાદ ગાંધીનગર શહેર જે છે એ મહાત્મા ગાંધીજીની યાદમાં વસાવવામાં આવેલું છે અને ત્યાં ત્રિવેણી સંગમ છે, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક. એ ત્રિવેણી સંગમ વિશે પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ વિદ્યાર્થીઓ ચ નામના રોડ પરથી પસાર થઈ અને વિધાનસભા ગૃહની બિલકુલ સામે આવીને ઊભા રહ્યા, ત્યાં સુધીનો આપણે ભાગ 1ની અંદર પાઠને જોઈ ગયા. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો વિદ્યાર્થી નીચે ઉતરે છે એ વખતે પ્રકૃતિ નામની જે વિદ્યાર્થીની છે એ ઉત્સાહભેર બોલે છે કે વાહ કેવું ભવ્ય ભવન. ભવન એટલે સદન, એનો સમાનાર્થી શબ્દ છે, અને ભવ્ય એટલે મોટું, વિશાળ. બરાબર. કહે છે કે વાહ કેવું ભવ્ય ભવન, કેટલું સરસ અને કેટલું મોટું છે એમ. ત્યારબાદ ખરેખર ભવ્ય અને રમણીય, એની વાતમાં મેં સૂર પુરાવ્યું. મેં એટલે લેખક. બરાબર. એટલે કહે છે કે ખરેખર ભવ્ય એટલે મોટું, વિશાળ અને રમણીય. રમણીય શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે સુંદર, અને વાતમાં સૂર પુરાવવો એટલે હામાં હા કેવી, આ રૂઢિપ્રયોગ છે. ફરીથી બોલું છું કે વાતમાં સૂર પુરાવવો એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે હામાં હા કેવી. એટલે પ્રકૃતિ જ્યારે બોલી ત્યારબાદ લેખકે કહ્યું કે હા ખૂબ જ સુંદર, મોટું અને સુંદર આ ભવ્ય ભવન છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ શું છે, તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. અને મેં આગળ પણ કહ્યું હતું કે વિઠ્ઠલભાઈ પટેલ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ હતા. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી, કારણ કે ત્યાં શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર અને ચોમાસું સત્રની કાર્યવાહી ચાલતી હોય, એટલે આ જે વિધાનસભા ગૃહ જોવા જવાનું હોય તો પહેલેથી જ પરવાનગી લેવી પડે. પરવાનગી એટલે કે રજા. બરાબર. એટલે એમના જે શાળાના આચાર્ય હતા એમણે અગાઉથી વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી એટલે કે રજા લીધી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. બરાબર. એટલે વિદ્યાર્થીઓ જે હતા એમણે પહેલેથી જ પરવાનગી લીધી હતી અને એમણે પહેલેથી જ ગેટ પાસ એટલે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર એમણે પહેલેથી જ મેળવી લીધું હતું અને એ બતાવી અને તે અંદર પ્રવેશ્યા. ક્યાં પ્રવેશ્યા? તો વિધાનસભા ગૃહમાં. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. એટલે કે ગેટ પાસ બતાવી અને અંદર પ્રવેશ્યા. ત્યાં મેટલ ડિટેક્ટર એટલે શું? તો આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન. એટલે કે તમે વિધાનસભા ગૃહમાં જાઓ, સંસદ સભાગૃહમાં જાઓ અથવા કોઈ કોર્ટની અંદર જાઓ ત્યારે આ રીતે મેટલ ડિટેક્ટર દ્વારા તમારી તપાસ કરવામાં આવશે. કારણ કે કોઈ આતંકવાદી વૃત્તિ ધરાવનાર વ્યક્તિ હોય તો એ પોતે કોઈ બોમ્બ કે કોઈને હાનિ પહોંચાડે એવી વસ્તુ ના લઈ જઈ શકે, એટલા માટે આ મેટલ ડિટેક્ટર દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે છે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. બરાબર. આખા રાજ્યનું વિધાનસભા ગૃહ હતું એટલે ત્યાં પોલીસ બંદોબસ્ત એકદમ ચુસ્ત અને કડક હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો. એટલે અક્ષય નામનો વિદ્યાર્થી હતો એ બોલી ઉઠ્યો કે અરે પેલી સીડી તો જુઓ. એટલે બધા જ વિદ્યાર્થીઓની નજર એ સીડી પર સ્થિર થઈ. એટલે પેલા વિદ્યાર્થીએ બતાવી કે નવીન પ્રકારની સીડી હતી, એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ સીડી એટલે કે પગથિયા તરફ જોવા લાગ્યા. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. અધીરા એટલે કે ઉતાવળા. વિદ્યાર્થીઓને પહેલી જ વખત આવી સીડી જોઈ હતી, ઓટોમેટિક સીડી, એટલા માટે એ સીડી પર જવા માટે ઉતાવળા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પડવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. એટલે વિદ્યાર્થીઓ જે હતા એ એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહ્યા અને પડવારમાં, પડ એટલે ક્ષણ, એક સેકન્ડમાં થોડી જ વારની અંદર એ પહેલે માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. એટલે ત્યાંથી એમને વિધાનસભા ગૃહની ગેલેરીમાં પ્રવેશ કર્યો પહેલાં, અને ત્યારબાદ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો.
ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. એટલે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે આપણને ખબર પડી જવી જોઈએ કે કેટલી વખત આપણું તપાસ કરવામાં આવે છે. એક તો અંદર પ્રવેશીએ ત્યારે અને ત્યારબાદ વિધાનસભા ગૃહનું જે મુખ્ય ગૃહ છે એની અંદર પ્રવેશ કરીએ ત્યારે. એટલે 2 વખત એમની તપાસ અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે વિધાનસભા ગૃહ છે અને આગળ શ્રી મહાત્મા ગાંધીનું એક સ્મૃતિચિહ્ન કહીએ એટલે કે એક એમની મૂર્તિ ત્યાં મૂકવામાં આવી છે. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું. એટલે અંદર પ્રવેશ્યા વિધાનસભા ગૃહમાં એટલે વિદ્યાર્થીઓના જે શિક્ષક હતા એમને વધારે સમજાવતા કહ્યું કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે. જો વિધાનસભાનું બીજું નામ શું છે? ધારાસભા. તો ધારાસભા એટલે શું? તો ધારો એટલે કે કાયદો અને કાયદો ઘડતી સભા એટલે કે વિધાનસભા અથવા ધારાસભા. એટલે ધારો એટલે કાયદો, ધારો શબ્દનો અર્થ થાય છે કાયદો અને કાયદો ઘડતી સભા તે વિધાનસભા અથવા ધારાસભા. બરાબર. તો વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે વિધાનસભામાં કોની બેઠક ઊંચી હોય છે? તો અધ્યક્ષની બેઠક એ ઊંચે હોય છે અને રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. એટલે અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે અને રાજ્યના જે ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ હોય છે એમની બેઠક એમની સામેના ભાગની અંદર થોડી નીચી હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. બરાબર. કારણ કે જે અધ્યક્ષને સંબોધીને જે વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ પ્રશ્નોત્તરી કરતા હોય છે અને એનો જવાબો પણ આપતા હોય છે તો વિધાનસભામાં મુલાકાતીઓ જે આવે છે જોવા માટે એમણે શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ તેને સંકેતથી શાંત કર્યો. બરાબર. એટલે કે અક્ષય નામનો વિદ્યાર્થી હતો એ કંઈક બોલવા જતો હતો પરંતુ ત્યાંનો જે સુરક્ષાકર્મી હતો, સુરક્ષાકર્મી એટલે કે ચોકીદાર જે હતો એમણે સંકેતથી, સંકેત શબ્દનો સમાનાર્થી થાય છે ઈશારાથી એને શાંત કર્યો. આપણે કંઈક બોલવા જતા હોય તો આપણે હોઠની ઉપર આંગળી મૂકીને કોઈને કહેતા હોય છે કે શાંત રહો એમ. તો એ રીતે સુરક્ષાકર્મી એટલે કે ચોકીદારે એને ઈશારાથી શાંત કર્યો. કોને? તો અક્ષયને. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. જ્યારે વિદ્યાર્થી મિત્રોએ અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભા ગૃહનું જે સત્ર હતું એ ચાલુ હતું અને મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા. જે મુલાકાતીઓ આવે એમના માટે વિધાનસભા ગૃહની જે ગેલેરી હતી એ ગેલેરીની અંદર એમની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગેલેરીમાં બેસીને એટલે કે જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. એટલે કે જે મુલાકાતીઓ આવે એ બધા જ એ ગૃહની જે કાર્યવાહી હતી એ જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. બરાબર. એટલે કે જે વિદ્યાર્થીઓ ગયા હતા એ વિદ્યાર્થીઓની જેમ બીજી શાળાના વિદ્યાર્થીઓ પણ એ વિધાનસભા ગૃહની મુલાકાત લેવા માટે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જો કે વિધાનસભાના માનનીય અધ્યક્ષ એટલે મેં વાત કરી એમ કે કોની બેઠક ઊંચી હોય છે? તો અધ્યક્ષ. તો માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો જે હતા એ બધા ધારાસભ્યો પોતાના મત વિસ્તારના એટલે કે આણંદ જિલ્લાના મત વિસ્તારના ધારાસભ્યો હોય, બરાબર, પછી ખેડા જિલ્લાના હોય, તો બધા જ ધારાસભ્યો હતા પોતપોતાના મત વિસ્તારના પ્રશ્નો એ સભા સમક્ષ રજૂ કરતા હતા. કોઈને વીજળીનો પ્રશ્ન હોય, કોઈને સડકનો પ્રશ્ન હોય, બરાબર, એ પ્રમાણે પોતપોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા. બરાબર. જે તે વિભાગના માનનીય મંત્રીઓ એટલે ખનિજ મંત્રી હોય તો એ પ્રમાણે જવાબ આપે. બરાબર. કોઈ નાણામંત્રી હોય તો એ નાણાંને લગતો કોઈ પ્રશ્ન હોય કોઈને તો એ પ્રમાણે જવાબ આપે. બરાબર. એટલે કે માનનીય મંત્રીશ્રીઓ એ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા. પ્રશ્નો કોણ પૂછતા હતા? તો જે તે ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો પૂછતા અને જવાબ જે તે વિભાગના જે માનનીય મંત્રીઓ હોય એ અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહમાં બેઠક વ્યવસ્થાને સંચાલન જોઈ એ અમે અત્યંત પ્રભાવિત થયા. જે ગૃહ વિધાનસભા ગૃહ હતું એની બેઠક વ્યવસ્થા અને એનું સંચાલન જે ચાલતું હતું, બરાબર, એ જોઈને એ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એટલે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ એટલે બધા જ વિદ્યાર્થીઓ બહાર નીકળે છે અને એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. એટલે
જ્યારે વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળે છે ત્યારે શિક્ષકશ્રી જે હતા એમણે વિવિધ મંત્રીઓ અલગ અલગ જે મંત્રીઓ હતા અને સચિવશ્રીઓ હતા એમના કાર્યાલય એટલે કે ઓફિસથી અમને પરિચિત કર્યા. બરાબર. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. વિવિધ એટલે કે અલગ અલગ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. એટલે જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ છે એ આખા રાજ્યનો જે વહીવટ છે અને વ્યવસ્થા જે છે એ સુચારુ એટલે સારી રીતે સંભાળે છે અને આખા રાજ્યનું સંચાલન છે એ આપણા રાજ્યમાંથી થાય છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. એટલે કે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી દરેક વિદ્યાર્થી ખૂબ જ ખુશ હતા અને એટલા માટે કહ્યું છે કે પ્રસન્નતાનો કોઈ પાર હતો નહીં. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે શિક્ષકશ્રી વિદ્યાર્થીઓને અલ્પાહાર માટે ક્યાં લઈ ગયા? તો અને અલ્પાહાર એટલે શું? તો અલ્પાહાર એટલે કે નાસ્તો. થોડો અલ્પ એટલે થોડો અને આહાર એટલે ખોરાક. બરાબર. થોડો ખોરાક લઈએ એટલે એને આપણે થોડો ખોરાક ક્યારે લઈએ છીએ? જ્યારે નાસ્તો કરતા હોય ત્યારે. એટલે અલ્પાહારનો મતલબ થાય છે નાસ્તો. એટલે શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. બરાબર. અને અમારો આનંદ બેવડાયો. બરાબર. દરેક વિદ્યાર્થીઓ વિધાનસભા ગૃહને જોઈને ખુશ જ હતા અને સાથે સાથે એમને નાસ્તો પણ મળ્યો અને કેન્ટીનમાં જવાનું મળ્યું. એટલે વિદ્યાર્થીઓનો આનંદ કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. એટલે બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. એટલે કે ત્યારબાદ નાસ્તો કર્યા બાદ કેન્ટીનમાંથી અમે બસમાં બેઠા અને બસમાં બેસી આ યાદગાર એટલે મુલાકાતને વાગોળતા એટલે કે યાદ કરતાં અમે બધા જ વિદ્યાર્થીઓ ઘરે પાછા ફર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એક મુલાકાત પાઠ જે છે એનો ભાગ 2 અહીંયા પૂર્ણ થાય છે. આભાર. અસ્તુ.